સુરત શહેરના ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે। વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વેપારનો ગોરખ ધંધો ચાલતો હતો। સ્થાનિક પોલીસને મળેલી બાતમીને આધારે વરાછા પોલીસ સ્ટાફે રેડ કરી હતી। મહિલા સંચાલક અને 6 ગ્રાહકની ધરપકડ કરી 3 દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતીને આધારે ઘનશ્યામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી। રેડ દરમિયાન દેહ વેપારમાં સંડોવાયેલ 3 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એક મહિલા સંચાલિકા અને 6 ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા। તપાસમાં ખુલાસો થયો છે કે આ કૂટણખાનું છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું હતું। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટાભાગના લોકો અન્ય રાજ્યોથી આવેલા છે અને પરિવારથી દૂર રહે છે। આ જ કારણે અહીં કૂટણખાનું શરૂ કરાયું હતું। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્યરત શ્રમિકો આ કૂટણખાનામાં આવતા હતા। ગ્રાહકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી। આખું નેટવર્ક મહિલા સંચાલિકા સંચાલિત કરતી હોવાનું સામે આવ્યું હતું। ગ્રાહક પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। વરાછા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહિલા સંચાલક તેમજ 6 ગ્રાહકો સામે ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ત્રણેય મહિલા દેહ વેપારની શિકાર બની હોવાનું અનુમાન છે, જેને આધારે તેમને રેસ્ક્યુ કરીને સેફ હાઉસમાં ખસેડવામાં આવી છે। વરાછા પોલીસે આ કેસમાં હવે વધુ તપાસ શરૂ કરી છે। મહિલા સંચાલકની પૂછપરછ કરતા આ નેટવર્કના બીજા સદસ્યો, તેમના સંપર્કો તથા કોને કોને ગ્રાહક તરીકે બોલાવવામાં આવતા હતા તેની વિગત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।